દાહોદ જિલ્લા અને શહેરમાં ધમાકેદાર વરસાદ થયો। દાહોદ શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ થયો છે। ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે। શહેર નજીક આવેલા ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે। ઝાલોદ, લીંબડી, સંજેલીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। ત્યારે ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા અને કેવા પ્રકારના દૃશ્યો સર્જાયા। રસ્તા પર પાણી ફરી વળતા તે આપની ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે। વાહનોને મુશ્કેલી થઈ રહી છે। રસ્તા પર પાણી ભરાયેલા હોવાના કારણે વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી થઈ રહી છે। તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। દાહોદ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। દાહોદના મીરાખેડી ગામમાં ધોધમાર વરસાદ થયો। ભારે વરસાદના કારણે ગામમાં પાણી ફરી વળ્યા। ભારે વરસાદથી ગામડાના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। હાઈવે પરથી પાણીનો નિકાલ ન થતા ગામમાં પાણી ઘૂસી ગયા છે। હાઈવે નજીક આવેલા ખેતરો પણ પાણીમાં તરબોળ થઈ ગયેલા છે। ત્યારે આજે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। ખેતરોમાં પણ પાણી ભરાઈ જતા આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે। ત્યારે ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેટલો વરસાદ પડ્યો છે। હાઈવે નજીક આવેલા જે ખેતરો છે તે પાણીમાં તરબોળ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે। તો ખેતરોમાંથી પાણી વહી રહ્યા છે। તો દાહોદના મીરાખેડી ગામના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર નિહાળી રહ્યા છો અને ભારે વરસાદના કારણે ગામમાં આ રીતે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે।